બાપુ તમે જમી લીધું? તો જોજો બેહો અને ચોટો, બેહો ને ચોટો, પાણી પી લો અને ટેંચી લો. હવે એ મોટલા ભર્યું ટેંચી લે ને જમી લો અને ફોસી લો. કેમ કર્યો એ કાઢીને ફોસી લે દીધા એ કકરાટ ના કરી ફેરશે. માલદાને તમે જઈએ ને ટપુ બધી વ્યવસ્થા ઘેર તમારી એસી રૂમ બૂમ બધું બરાબર છે. સંડાસ બાથરૂમ રૂમાલ બુમાલ તમારા હાબુ બાબુ બધું લાવ્યો છું બરાબર, પણ મારે સેટિંગ નહીં થાય. હું બધી વ્યવસ્થા મેં કરી છે. ગરીબ શું કે ખબર બાપુ વ્યવસ્થા કશું નહીં, હું હાજર છું. બેની વચ્ચે આટલો ફેર છે. મારે તો વ્યવસ્થા કશું નહીં. તો ટાટીઓ કોણ તેનું બાથરૂમ છે મારું. અને લોખંડની પંખાની ડોલ છે. પણ હું નવડાવું છું તમને. અને પેલું શું કે નહીં લેજો તમે બેની વચ્ચે આટલો ફેર છે. તમે એસીની રૂમ ચાલુ કરી હું જજો. અને પેલો શું કે બાપુ તમે હાડા પડતા હોય ને તો રૂમાલ કે પંખો ને જરીક વાયરો નાખો, લાઈટ કરતી હોય. બેની વચ્ચે આટલો ફેર છે. વાવલિયા ઢોળાવું મારા સોના સરીખો સુરત મારા ગુરુજી મારે ઘેર પધાર્યા. બેની વચ્ચે આટલો ફેર છે. તો કોઈ ગરીબ ને તો લાલજીભાઈ જેવો કોઈ આવો અમારે ચંદુભાઈ જેવો હોય અને કોઈ ગરીબ ને તો જાય ને ચંદુભાઈ ફોન લેતા ડીશ બનાવી લાવું, ગુદરી પોતરું, ચાદર પોતરું, અને એક માલદાના તો જાય ને ચંદુરો ડીશ લઈ લેજો. બેની વચ્ચે આટલો તો ગરીબની તો વાત નહીં કરવાની. મને બહુ આનંદ આવે. એને તમારા પ્રત્યે લગાવ છે, તમારા પ્રત્યે ભાવ છે. અને હું તો તમને એવું કહું છું તમે જમાડજો એવા ને કે તમારું જમ્યા પછી એને આનંદ થાય, તૃપ્તિ થાય. જે 500-600 રૂપિયાની ડીશ ખાતો હોય અને એવો એ દાળ ભાત શાક ને ફૂલવડી ખાય ને લાલિયાન પ્રેમ દાળ ખાતી પૂરણમાં આવું હતું. પાપડ લેવા ગયો હતા, થોડા ટાઢા થઈ ગયેલા, ટવળ થતેલા, લાપસી ટાળી થઈ ગયેલી, ચપતો થોડો કમ થઈ ગયેલો, આવું થઈ ગયેલું. ભૂખ્યો હોય ને એવું જ એવું કે ના બહુ મજા આવી ગઈ. એ ખોટા કાઢે જ નહીં. અમે તો જેને રુચિ હોય ને એને મજા આવે ને, તો જેને એસિડિટી થઈને અપચો થયો હોય ને એ તો ઉઠી ના હે બેહાવા જ ના. એને બેહાઈ ના બેહવું હોય તો બસ જજો. બહુ આનંદ જે તમારી વ્યવસ્થા હોય કોઈ જજો એવા